ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવા જઈ રહ્યા છે। પોતાની વતનની ધરતી પર આવવા જઈ રહ્યા હોય ત્યારે નવસારી ખાતે નવનિર્મિત નમો કમલમનું લોકાર્પણ કરશે, જેને લઈને જિલ્લા ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। વિશેષ રીતે જિલ્લાના તમામ ગામોમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેને લઈને હાલ નવસારી ભાજપમાં उत्साहનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ નમો કમલમના ઉદ્ઘાટન માટે આપણા દેશના અને વિશ્વસનીય નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આ કમલમનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે। ત્યારે અમારે પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને કાર્યકર્તાઓ ત્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે। તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી છે। જ્યારે મોદી સાહેબ આપણા કમલમના ઉદ્ઘાટન માટે કદાચ સમગ્ર દેશમાં પહેલી વખત હશે કે પાર્ટીના કાર્યાલયમાં ઉદ્ઘાટન માટે કોઈ વડાપ્રધાન આવ્યા હોય, ત્યારે આ ખૂબ એક આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તરફથી સમગ્ર નવસારી જિલ્લામાં દરેક ગામમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે। દરેકે ગામે ગામ લોકો આ પ્રોગ્રામ જોઈ શકે, કમલમનું ઉદ્ઘાટન જોઈ શકે, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આશીર્વાદ વચન છે એને સાંભળી શકે, એના માટે તમામ ગામોમાં આ કાર્યક્રમ લાઈવ થવાનો છે। ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓને બધાને તમામ જવાબદારી સોંપી દેવામાં આવી છે। દરેક ગામમાં કાર્યક્રમ થાય, લાઈવ કાર્યક્રમ થાય અને લોકોના માટે જે સગવડો વ્યવસ્થા કરવાની હોય એના માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આપના માધ્યમથી હું નવસારી જિલ્લાની તમામ જનતાને એક કહેવા માંગુ છું કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નવસારી જિલ્લામાં પધારી રહ્યા છે ત્યારે એને આપણે ઉમળકાભેર, હર્ષભેર આવકારીએ એ રીતનું વાતાવરણ સર્જવાનું છે। એમાં સહકાર આપે એ જ વાત કરીને મારી વાત પૂરી કરું। આભાર। 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે। નવસારીના ઇતિહાસમાં પહેલીવાર કહી શકાય કે જે કમલમ છે તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે। તેની તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં છે। સીધા જ હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। જે નમો કમલમ છે તે બનીને તૈયાર થઈ ગયું છે અને 8 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે આ કમલમનું ઉદ્ઘાટન કરવા માટે। ઇતિહાસમાં પહેલીવાર કહી શકાય જે કમલમ બને છે તેનું ઉદ્ઘાટન કરવા માટે નવસારીની અંદર પહેલીવાર આ કમલમનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ જે અત્યંત આધુનિક કમલમ જે બનાવવામાં આવ્યું છે તેને લઈને ઘણી ચર્ચાઓ ઉઠી છે। આ જ કમલમની અંદર અત્યંત આધુનિક કહી શકાય કે તમામ પ્રકારના જે વસ્તુઓ હોય તે મૂકવામાં આવી છે। સીસીટીવી કેમેરાથી સર્ચ છે અને રળિયામણા વાતાવરણની અંદર આ કમલમ બનાવવામાં આવી રહ્યું છે। પરંતુ જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર જે કમલમ બની રહ્યું છે ને બની ગયું છે તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કહી શકાય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમનું ઉદ્ઘાટન કરવા માટે આવશે અને જે તડામાર તૈયારીઓ છે તેની શરૂઆત નવસારીમાં કરી દેવામાં આવી છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।